અમદાવાદના ઈશાનપુર પોલીસ મથકમાં બળાત્કાર અને છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને સુરતની ભેસ્તાન પોલીસે ઝડપી પાડી તેનો કબજો અમદાવાદની ઈશાનપુર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 અને નાયબ પોલીસ કમિશનર ઝોન 6 તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન દ્વારા નાસ્તા ફરતા આરોપીઓ તથા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા આપેલી સૂચના અને માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ મથકના પીઆઈ કેપી ગામિતા તથા સેકન્ડ પીઆઈ જે.એમ. સોલંકીના નેજા હેઠળ પીએસઆઈ એસ.જી. ચૌહાણ તથા એચ.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ કરી રહેલી ટીમના અનાર્મ હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ફતેહસિંહ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ જગદીશસિંહે બાતમીના આધારે અમદાવાદના ઈશાનપુર પોલીસ મથકમાં બળાત્કાર અને ઠગાઈના ગુનામાં નાસ્તા ફરતા આરોપી એવા મુંબઈ દહીસરના આર્યન સુરેશ પટેલને ઝડપી પાડ્યો હતો અને તેનો કબજો અમદાવાદની ઈશાનપુર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.